નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ મિથુન રાશિના જાતકો માટે બૃહસ્પતિ મહાપરિવર્તન થવા જઈ રહ્યું છે। એટલે કે મિથુન રાશિમાંથી કર્ક રાશિમાં આવશે। એક રાશિમાંથી બીજી રાશિમાં આવતા બૃહસ્પતિને 12 વર્ષ લાગે છે। સાથે એક ભાવ છોડીને બીજા ભાવમાં આવે છે। તો મિથુન રાશિના જાતકો માટે શું વિશેષ ફળ મળશે, શું સાવધાની રાખવાની અને શું ઉપાય કરવાનો, આ વિશેષ ચર્ચા આજે તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યો છું। એટલે મિથુન રાશિના જાતકો માટે વિડીયો ખૂબ જ ખાસ છે, સંપૂર્ણ રીતે જરૂર સાંભળજો, જેનાથી આ સમય છે 46 દિવસ તમારા માટે કેવા જશે એ સંપૂર્ણ માહિતી। મિત્રો, મિથુન રાશિમાં જે અત્યારે બૃહસ્પતિ 18 ઓક્ટોબર સુધી છે, 18 ઓક્ટોબર પછી એ કર્ક રાશિમાં આવશે। એટલે કે ચંદ્રકુંડળીના આધાર ઉપર બૃહસ્પતિ છે એ તમારા બીજા ભાવમાં આવશે। બીજો ભાવ છે એ ધન ભાવ છે, બીજો ભાવ છે એ પરિવારનો છે, બીજો ભાવ છે એ વાણીનો છે। સાથે બૃહસ્પતિની 3 દ્રષ્ટિ પડશે, પંચમ દ્રષ્ટિ, સપ્તમ દ્રષ્ટિ અને નવમ દ્રષ્ટિ। પંચમ દ્રષ્ટિ પડશે એ ષષ્ઠમ ભાવમાં પડશે, છઠ્ઠા ભાવમાં પડશે। છઠ્ઠો ભાવ છે રોગ શત્રુનો છે, મોસાળનો છે, નોકરીનો છે। સાથે સપ્તમ દ્રષ્ટિ પડશે એ અષ્ટમ ભાવમાં પડશે, જેને રહસ્યનો ભાવ માનવામાં આવે છે, સાધનાનો ભાવ માનવામાં આવે છે। સાથે આપણા જીવનમાં અકસ્માતનો ભાવ માનવામાં આવે છે, સાવધાનીનો ભાવ માનવામાં આવે છે। અને નવમ દ્રષ્ટિ પડશે એ કેરિયરમાં, એટલે એમ કહીએ દશમ ભાવમાં પડશે। દશમ ભાવ છે એ કર્મનો છે, પિતાનો છે। સાથે આપણા જીવનના દરેક સારા કર્મો કરીએ, શુભ કર્મ કરીએ, તેને પણ દશમ ભાવ કહેવામાં આવે છે। જેમ નવમો ભાવ ભાગ્યનો છે, એમ દશમ ભાવ છે એ કર્મનો છે। આપણા જીવનના કેવા કર્મ કરશું એ દશમ ભાવથી જોઈ શકાય છે। આ 3 દ્રષ્ટિ બૃહસ્પતિની પડશે। હવે શરૂઆત કરીએ જ્યાં બૃહસ્પતિ આવવાના છે, બીજા ભાવમાં છે। બીજો ભાવ છે એ વાણીનો છે, બીજો ભાવ છે પરિવારનો છે, બીજો ભાવ છે બેંક બેલેન્સ ધનનો છે। બૃહસ્પતિ ઉચ્ચ રાશિમાં આવશે। સૌથી પહેલા તો આપના જીવનમાં વાણી તરફથી લાભ થવાનો છે। આપ શિક્ષક છો, સારા રાજનેતા છો, કોઈ આપના જીવનની અંદર શુભ કાર્ય પ્રવક્તા છો, આપ જીવનની અંદર કોઈ વ્યક્તિને ઉપદેશને જ્ઞાન આપો છો, તો તમારા જીવનમાં આ સમય ખૂબ જ સારો છે। સાથે આપ મેડિકલ લાઈનથી જોડાયેલા છો, આપને લાભનો સમય છે। સાથે પરિવારનો જે સહયોગ મળતો ન હતો એ પરિવારનો સહયોગ મળશે। જે પરિવારમાં વાદ વિવાદ થતા હતા એ વાદ વિવાદ દૂર થશે। વાણીનું પ્રભુત્વ તમારા માટે લાભકારક છે। આપ સમાજ માટે કોઈ કાર્ય કરી રહ્યા હતા, એ સમાજમાં પણ આપનું માન સન્માન વધશે, યશ કીર્તિનો વધારો થશે। સાથે આપના ધનનો સંચય થશે। જે ધન વ્યય થતો હતો, ખૂબ જ આવક કરતા જાવકનો દર વધારે હતો, એમાં પણ લાભ થશે। એટલે કે આવકે થશે, સાથે જાવકનો દર ઘટશે। બૃહસ્પતિ સૌથી વધારે આપનારા ગ્રહ માનવામાં આવે છે। સપનાના જે આપણા સપના જોઈએ છે એ સપનાને સાકાર કરનારા કોઈ ગ્રહ હોય છે એ બૃહસ્પતિ છે। સાથે પરિવારનો ભાવ બીજો ભાવ માનવામાં આવે છે। અહીંયા બૃહસ્પતિ છે એ તમારા વિવાહ કરાવવાના પણ સુંદર યોગ નિર્માણ કરી રહ્યા છે। આપ સારું પાત્ર શોધી રહ્યા હતા, એ સારું પાત્ર મળવાના પણ સુંદર યોગ નિર્માણ થઈ રહ્યા છે। સાથે આપ જે મહેનત કરી રહ્યા હતા પણ છતાં મહેનતનું પરિણામ તમારા જીવનમાં દેખાતું ન હતું, એ પરિણામ હવે દેખાશે। બીજો ભાવ માં બૃહસ્પતિ ઉચ્ચ રાશિમાં આવે છે, તમારા માટે ખૂબ જ સારું છે। મિત્રો, હવે દ્રષ્ટિની વાત કરશું કે આપને કઈ વાતની સાવધાની રાખવી જોઈએ, પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે। મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો। સાથે મિત્રો,
જે પણ ચર્ચા કરીએ છીએ બૃહસ્પતિના સ્થિતિ ગોચર ગ્રહ પ્રમાણે કરીએ છીએ, રાશિ અનુસાર કરીએ છીએ. પણ ઘણા બધા મિત્રો કહે છે આપ કહો છો 70%, 60%, 80% પરિણામ મળે છે, પણ અમારા જીવનમાં ગ્રહો ની સ્થિતિ કેવી છે અમારે જાણવી તો શું કરવું? તો આ નંબર દેવામાં આવ્યા છે. આ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો. તમારા કયા ગ્રહો અશુભ છે, કયા ગ્રહો શુભ છે, જેનાથી આપના કામ અટકી ગયા છે. ઘણા બધા મિત્રો કહે છે કે અમારા સંતાનના લગ્ન થતા નથી, અમારા સંતાનને સારી નોકરી મળતી નથી, નોકરી મળી ગઈ છે, પ્રમોશન થતું નથી, વિદ્યાભ્યાસમાં વિઘ્નો આવે છે. એ સર્વ તમારી કુંડળી જોઈ અને કયા ઉપાય કરવા જોઈએ જેનાથી પરિણામ સારું મળી શકે. તો અહીં નંબર દેવામાં આવ્યા છે. આ નંબરમાં સંપર્ક કરવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ રાત્રે 9 વાગ્યા સુધી છે. સાથે મિત્રો ત્યાં દિવાળીની ઓફર છે. શું બેસ્ટ ઓફર છે એ તમારે જાણવું હોય તો તેના માટે સંપૂર્ણ વિડીયો જરૂર જોજો, જેનાથી આપને એ દિવાળીનો લાભ મળી શકે. મિત્રો હવે વાત કરીએ દ્રષ્ટિની, તો સૌથી બૃહસ્પતિની પ્રથમ પંચમ દ્રષ્ટિ પડે છે એ 6થા ભાવમાં પડે છે. 6થો ભાવ છે શત્રુનો છે, 6થો ભાવ નોકરીનો છે અને 6થો ભાવ રોગનો છે. તો પેલી સાવધાની આપના શત્રુ વધી શકે છે. એ શત્રુથી સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. સાથે નાની નાની બીમારીની પણ સાવધાની રાખવી જોઈએ. બીમારી હોય તો તેના માટે સારા ડોક્ટરની આપણે તપાસ કરાવવી જોઈએ. સમય સમય વ્યાયામ કરવો જોઈએ. સમય સાથે આપણા જીવનમાં પરિવર્તન કરવું જોઈએ. એટલે પરિવર્તન કરશો તો આપ નુકસાનથી બચી જશો. સાથે જ્યાં નોકરી કરી રહ્યા છો એ નોકરીમાં આપની પાછળ કોઈ પણ પ્રકારની રાજનીતિ ન થાય એની સાવધાની રાખજો. રાજનીતિ થાય તો આપણું પ્રમોશન અટકી જાય, એટલે ખાસ સાવધાની રાખવાનો સમય છે. સાથે સપ્તમ દ્રષ્ટિ પડે છે એ 8મ ભાવમાં પડે છે. આપ વાહન ચલાવતી વખતે ખૂબ જ ધૈર્ય રાખવું જોઈએ. સાથે આપના કોઈ પણ કાર્ય કરો એ કાર્યમાં શાંતિપૂર્વક કરવું જોઈએ. સંશોધન વિભાગમાં નોકરી કરો છો, વિજ્ઞાનની કોઈ પણ વસ્તુનું સંશોધન કરો છો, એમાં નોકરી કરો છો તો તમારા માટે ખૂબ જ સારું છે. સાથે આપ રસાયણમાં કોઈ પણ જોબ કરો છો તો તે પણ તમારા માટે ખૂબ જ સારો સમય કહી શકાય. હવે વાત કરીએ ત્રીજી દ્રષ્ટિની, તો બૃહસ્પતિની 10મ ભાવમાં 9મ દ્રષ્ટિ પડે છે. 9મ દ્રષ્ટિ પડે છે અને ત્યાં રાશિ છે મીન રાશિ. મિત્રો મીન રાશિ ના સ્વામી પણ બૃહસ્પતિ છે. સાથે બૃહસ્પતિ છે એ ઉચ્ચ રાશિમાં છે, કર્ક રાશિમાં આવશે, એટલે તમારા માટે કેરિયરનો સમય ખૂબ જ સારો છે. જ્યાં નોકરી કરી રહ્યા છો એ નોકરીમાં પ્રમોશન થવાના, પ્રગતિ થવાના સુંદર યોગ નિર્માણ થઈ રહ્યા છે. વિદેશથી આપ કોઈ નોકરી કરો છો તો વિદેશમાં લાભ થવાની સંભાવના વધી જશે. પિતા તરફથી આપને સહયોગ મળશે, પરિવાર તરફથી સહયોગ મળશે. સાથે આપના કર્મને વધારશો. આપના ઘરે માંગલિક પ્રસંગો આવવાની સંભાવના વધી જાય છે. સાથે આપનો સ્વભાવ છે એ સ્વભાવની અંદર ક્રોધને શાંત રાખજો. આપના માટે ખૂબ જ સારો સમય છે. હવે વાત કરીએ ઉપાયની, કયા ઉપાય કરવા જોઈએ? તો પ્રતિ દિવસ આપને ખાસ કરીને બુધ ભગવાનના બીજ મંત્રના જપ કરવો જોઈએ. ઓમ બ્રામ બ્રીમ બ્રોમ શ બુદ્ધાય નમઃ. સાથે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ અવશ્ય કરવો જોઈએ. વિષ્ણુ ભગવાનની સેવા જેટલી થાય એટલી અવશ્ય કરવું જોઈએ. પ્રતિ દિવસ સૂર્ય ભગવાનને જલ અવશ્ય ચડાવવું જોઈએ. સાથે બુધવારના દિવસે ગાય માતાને ઘાસચારો અવશ્ય નાખવો જોઈએ અથવા લીલા રંગની વસ્તુનું દાન અવશ્ય કરવું જોઈએ. મિત્રો આ રીતે કરશો તમારા જીવનમાં બૃહસ્પતિ અને ગ્રહો સારું ફળ આપશે. આવી જાણકારી તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર.